વિદ્યાર્થી મિત્રો, પાઠ 12માં હવે આપણે આગળ જોઈશું કલિકા સર્જન. તો આપણે જોયું છે કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે. નરી આંખે આપણે એને જોઈ શકતા નથી. જો આવા સજીવોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક જ કલાકે બહુગુણિત થાય છે. બહુગુણિત એટલે કે થોડાક જ સમયમાં એમની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે. યીસ્ટ એ પોતે એક કોષી સજીવ છે. તો યીસ્ટમાં પ્રજનન કેવી રીતે થાય છે તે આપણે એક નમૂના દ્વારા સમજીશું. એ માટે શું કરવાનું કે યીસ્ટનો પાવડર બેકરી કે દવાની દુકાનેથી લેવાનો. તેમાંથી એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો. એ પાણી ભરેલા વાસણની અંદર એક ચમચી ખાંડ લો અને તેને બરાબર ઓગાળો એટલે કે દ્રાવ્ય કરો. પછી આ દ્રાવણને એક ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. આ સાધનને 1 કલાક પૂરો થયા બાદ જે તે દ્રાવણ છે એને 1 કલાક પછી કાચની સ્લાઇડ પર એક ટીપું મૂકો અને એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. તો તમે જોઈ શકશો કે યીસ્ટના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે. આકૃતિ 12.5 તમે ધ્યાનથી નિહાળો કે સૌપ્રથમ યીસ્ટનો એક કોષ છે. થોડોક ટાઈમ જાય પછી એમાંથી એક કલિકાનું સર્જન થાય છે અને કલિકાનું સર્જન થતાં નવી કલિકા ઉત્પન્ન થાય છે. પછી ધીમે ધીમે કલિકાઓની આખી સાંકળ બને છે. તો યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે તેને આપણે કલિકા કહીએ છીએ. આ છે એ વિકસતી કલિકા. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. આ કલિકા એ ધીરે ધીરે વિકાસ પામે છે અને જે આ મૂળ કોષ છે એનાથી અલગ થઈ અને નવા કોષ તરીકે વિકાસ પામે છે અને બીજા ઘણા યીસ્ટના કોષોનું સર્જન કરે છે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈને કલિકાની સાંકળ પણ બનાવે છે. તમે ચોથી આકૃતિમાં જોઈ શકો છો કલિકાઓની સાંકળ. જો આ પ્રક્રિયા ચાલુ રહે યીસ્ટના કોષની વૃદ્ધિ થવાની ચાલુ રહે તો થોડાક જ સમયમાં વિશિષ્ટ સંખ્યામાં યીસ્ટના કોષો આપણને જોવા મળે છે. કલિકા સર્જન બાદ આપણે જોઈશું અવખંડન. તો અવખંડનમાં લીલનું ઉદાહરણ તરીકે આપણે લઈશું કે તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે, લીલા કલરનો અને એકદમ ચીકણો પદાર્થ જોયો હશે. એ છે લીલ. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન એટલે કે એના ભાગ પડી જાય એના દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. અહીંયા જો એક આ લીલનો તંતુ છે એના 2 ભાગ પડેલા છે તો 2 કે તેથી વધારે ટુકડાઓમાં તૂટે છે અને આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. પછી આ એક તંતુ થઈ ગયો અને આ બીજો તંતુ અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં આ જે લીલ છે એ સમગ્ર વિશાળ એક મોટા વિસ્તારને ઢાંકી દે છે એટલે કે આખો વિસ્તાર લીલથી ઢંકાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈશું બીજાણુ સર્જન કે ફૂગનું ઉદાહરણ આપણે પ્રકરણ 1માં જોયું હતું કે કોઈ પણ વાસી બ્રેડ કે વાસી રોટલી ઉપર 1 કે 2 દિવસ પછી તમને સફેદ તાંતણા જોવા મળે છે. તો એ શું છે તો કે ફૂગ. હવે આપણે બ્રેડના ટુકડા પર જે કપાસ જેવા તાંતણા જોઈ શકાય છે આમાં જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે. જે તાંતણા છે એ જ્યારે બીજાણુ મુક્ત થાય ત્યારે તે હવામાં તરતા રહે છે અને તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર પણ કાપી શકે છે. બીજાણુ એ અલિંગી પ્રજનન અંગ છે. બીજાણુ સર્જન એ અલિંગી પ્રજનનની એક પદ્ધતિ છે અને જે બીજાણુ છે એ અલિંગી પ્રજનન અંગ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. દરેક બીજાણુ એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે. એ કવચ એવું હોય છે કે જે ઊંચા તાપમાને એટલે ખૂબ જ વધારે ગરમી હોય ત્યારે અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકાસ થાય છે. મોસ અને હંસરાજ આ 2 વનસ્પતિનું નામ છે. એ 2 વનસ્પતિ પણ બીજાણુ દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરે છે. આકૃતિ 12.8માં હંસરાજમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન તમે જોઈ શકો છો.